બહુ મજા આવી જાય છે ક્રિકેટ દેખવાની. કમેન્ટ કરજો કોને પસંદ છે ક્રિકેટ દેખવાનું. અમુન તો મને સંજુને પસંદ છે નહીં સંજુ? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે મારી ચેનલ અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં છે ને બધું સફાઈ હું બહારનું કરી લીધું છે, અંદરનું હજુ બાકી છે પણ કમ્પ્લીટ જ છે. એટલે વિચારીએ પછી સફાઈ કરવા જઈશું. અને છે ને ફ્રેન્ડ્સ, આજે છે ને સંજુ સવારમાં શેરડી લાવ્યો છે, 2 દંડા. અને આ છે ને અહીંયા કંઈક આખું શેરડીનું ટ્રેક્ટર ને એવું બધું ભરાઈને અહીંયા રહીને જતું હોય ને, એટલે એમાંથી કંઈક પડી ગયું હશે ને, તો આખી ભારી દેવી પડી ગઈ છે ને. તો સંજુ કે એમાંથી કોઈ લઈ નથી જતું, તો હું 2 લઈ આવું કરીને લઈ આવ્યો. હું શેરડી ખાવાની મળતી નહીં સંજુ? લેવા જવું પડે. તો બહારની સફાઈ થઈ ગઈ અને સંજુ સવારમાં દુકાને જઈને આવ્યો છે. એટલે શાકભાજીમાં તો મેં મંગાવ્યું હતું મેથીની ભાજી. તો હવે મેથીની ભાજી સાફ કરીને બનાવું. 11 વાગવા ને તો ખબર નહીં પડતી નહીં સંજુ? કચરો કાલે આપણે સાંજે સાફ કરીએ ને કેટલો બગીચામાં લીલ કરીને હવે થોડુંક વધારે પડે છે. તો હેડો હવે રાંધવાનું કઈ જાય. હો, તો સંજુ જાય છે સ્વિમિંગ પુલમાં સફાઈ કરવા અને હું રાંધવાનું. કેમ કે છે ને ટાઈમ થાય ને એટલે ભૂખ લાગી જાય તૈયાર. એમ લાઈટ પણ સળગે નહીં એન ટાઈમ પર. તો સંજુ કે શેરડી લાવું એમ કરીને મને પૂછવા આવ્યો હતો. એટલે હું પણ બહાર જોવા માટે ગઈ હતી. તો અમેથી કમ્પ્લીટ સાફ કરતા લાઈટ તો હરકતી નહીં. આ ખૂબ લૂચી છે, ચાલુ રાખીને હોઈ જાય ને તો રાતે હરગી જાય નહીં. દેખ્યો ને એવું થાય. તો જ્યારે સંજુ દુકાને જતો હોય ને ત્યારે ખારસીને ચણા મંગાવતા હોય ને તો પેલો દુકાનવાળો ચણા વધારે નાખ્યા એટલે ખારસી ઓછી આવે ને સંજુ? આજે સંજુ નખાઈને વધારે નખાઈ લઈને આવે છે. એટલે આ બાજુ સંજુ પણ થોડુંક ખાઈને જાય તો હજી હું રાંધી લઈશ ભાજીને. આજે તો મકાઈનો રોટલો બનાવવાનો છે. બીજું વાલોર પાપડી સાંજે બનાવશું. ફટાફટ રાંધી લો. મારે છે ને રાંધવામાં ટાઈમ થઈ ગયો અને આટલું જ રાંધવાનું હતું. પણ મારે છે ને બીજું ફોનમાં ધ્યાન હતું થોડું, કે સંજય? ફોનમાં ધ્યાન અને છે ને હવે અમે જમવા માટે બેસી ગયા છે. ને આજે છે ને તમને ભાજી તો બતાડી હતી અને પૂરી થઈ ગઈ. અડધું ખાઈ લીધું ને પછી યાદ આવ્યું. અને મકાઈનો રોટલો અને ભાજીના મકાઈનો રોટલો હોય ને એટલે મજા જ આવી જાય નહીં સંજુ? ભાજીને મકાઈનો રોટલો બહુ ભાવે પણ મળતું નથી ને, એટલે મેથીની ભાજી લાવ્યા. કે ચાંદરજાની ભાજી હોય ને તો મજા આવી જાય. તો ફ્રેન્ડ્સ આવું કંઈ અમે જમીએ છીએ મને યાદ આવ્યું ને. સાચી વાત. અહીં અમે બીજા ફાર્મ હાઉસે ગયા હતા, બહુ બધું શાકભાજી હતું ને, ત્યાં જવું પડે. ત્યાં બહુ જ બધી ભાજી છે, લેવા પણ બોલાવે પણ અમારાથી નહીં જવાતું નહીં સંજુ? જઈ આવજો ને એક દિવસ, ભાજી ખવડાવજો. અને આવી રીતે આવી સ્ટાઇલમાં બેન ખાવાની મજા પાછી અલગ હોય. એ તો ફ્રેન્ડ્સ, અને છે ને ભાજી હંમેશા છે ને કંઈ વાસણમાં લઈને ખાવાની મજા નહીં આવે. અમને લોકોને રોટલા પર લઈને ભાજી ખાઈએ ને તો જ મજા આવે એવું હોય. એટલે હવે ખાઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને હું આ બાજુ થોડું આમથી આમ ચાલું છું અને સંજુ ગયો છે દુકાને. એટલે થોડું ગેટ બાજુ ને આ બાજુ ફરું પતરા નીચે. અને અંદરનું અંદર જ હોય ને એટલે ફ્રેન્ડ્સ એમ થોડુંક મૂંઝવણ આવી જાય. બે થાકી રહેવાય ને એટલે કામ હોય તો કામ હોય. એમ તો સવારમાં જ હોય બધું સાફ સફાઈ ને એવું, પછી કંઈ વધારે હોય નહીં. એટલે પછી સાંજે થોડુંક આમ ફરવું પડે.
અને આજે છે ને સવારથી એટલા મસ્ત અહીંયા ફૂલ ખીલ્યા છે ને ફ્રેન્ડ્સ, તો મસ્ત એવું ગુલાબનું ફૂલ ખીલી ગયું છે. સવારમાં મસ્ત હતું, આવડે થોડુંક વધારે ખીલી ગયું છે, એટલે લગભગ આ છે ને હવે બધા ખરી જશે આના પાંદડા. અને આ પણ નાના નાના એવા મસ્ત ફૂલ એવું બધું છે. આ તો કલર અહીંયા કલર માર્યો હતો ને એટલે આ ફૂલ થોડાક બગડી ગયા છે, સુકાઈ ગયા તો એવું છે. તો ફ્રેન્ડ્સ હવે સંજુની વાટ જોઉં થોડીક વાર. ફ્રેન્ડ્સ હું થોડોક આરામ કરતી હતી સંજુ આવ્યા ત્યાં સુધી, અને સંજુ છાસ ને એવું બધું લઈને આવી ગયો છે. અહીંયા બટાકા ને થોડુંક નાસ્તો કરવા માટે પાછી હું પાર્લેજી ખાઉં ને એટલે પાર્લેજી પણ લઈને આવ્યો છે. ને હવે કેમ કે રાંધવાનો ટાઈમ સાંજનો થઈ ગયો છે એટલે સંજુ વટાણા ને એવું લાવ્યો છે ને તો ફૂલવા માટે બહાર લઈને આવતો રહ્યો. બહુ ફાસ્ટ ફૂલાય તુવેર તો કેટલી વાર લાગે ને? તુવેરને વાર લાગે, આની વાર લાગે, તુવેરની થોડી વાર લાગે. સંજુ ફટોફટ દેખો કેટલું ફૂલે નાખ્યું છે. અને વટાણા ને ફૂલે વાર બીજું કઈ શાકભાજી નહોતું. હતું ને તુવેર હતી પણ તને ભાવે નહીં. તુવેર તો મને નથી ભાવતી, એટલે હવે નહીં લાયા. તુવેર નથી ભાવતી, વટાણા ખાઈ એમાં હું નહીં આજનો દિવસ. અને છે ને હું શેરડી મોટો દંડો હતો ને તો આટલી બધી ખાઈ ગઈ. આ તો ખડી જશે કાપીને ખાવાનું. અને આ મોટો દંડો છે અહીંયા રાખી દીધો અને ધોઈને પછી ખાધી. અને આ શેરડી એટલી મીઠી લાગી ને, પહેલા એક દિવસ લાયા હતા ને એ થોડીક પેલી એ હતી નહીં સમજુ, કાચી હતી ને એટલે એટલી બધું ટેસ્ટ નહોતો લાગતો. અને આ એટલી મસ્ત મીઠી લાગે ને એકદમ ગળી ગળી, એટલે છે ને ખાધા જ રાખવા થાય. પણ દાંત દુખી જાય અને મારા સંજુ કાપિયા લઈને ગયા હતા ને એટલું ખાલી ખાધી, પછી મારાથી કપાતી નથી. એટલે પછી શેરડી પરખ્યા હતા. સુરતમાં શેરડી જ થતી હોય સંજુ? શેરડી જ થાય ને, સુરતમાં શેરડી વધારે થાય, બીજે કઈ થઈ જાય? મને એવું લાગે સુરતમાં થાય છે. હા, મને તો ખબર જ નથી કે સુરતમાં શેરડી થાય. અહીંયા આવીને તો ખબર પડી. હું પેલા આવ્યો હતો ને અહીંયા આગળ સુરતમાં સગા સંબંધીઓ જોડે, નાનો હતો ત્યારે વળી લગભગ બીજા ત્રીજા ધોરણે ભણતેલો ને તારનો આવેલો, એક વાર રહેલો પછી નહીં ગયેલો. નિહારે નહીં જતેલો, નહીં આવેલો. હું તો પહેલી વાર આવી સુરતમાં, એટલે મેં અત્યારે જઈ દેખા ને શેરડી પાછી બારડોલી ગમી ફરતે અમે બારડોલી ગમી. અહીં તો નકરું સુરતમાં નહીં ગયા, સુરત કેટલું બહાર કહેવાય, બજાર હતી કોઈ દિવસ એક વાર જ્યાં તે થોડુંક દેખ્યું, હજુ સુરતમાં હજુ જ્યાં નહીં. આપણે નથી જવું સુરતમાં, શું લેવા દેવાનું? લીજવું જ જોઈએ ને કંઈક ગમે તે વસ્તુ. અહીંયા કેવું મસ્ત સાડીઓ ને એવું બધા દૂર દૂરથી અહીંયા સુરતમાં લેવા આવતા હોય ને, અમે નજીક ને ત્યાંથી પાછા જતા રહેશું, પણ આ લઈ જાય નહીં મને. હેરાન થઈ જાય ટ્રાફિકમાં, કેવા રિક્ષા ચલાવે તને ખબર કે નહીં? પણ છે ને અહીંયા એટલું ટ્રાફિક, મને એક વાર ગયા હતા અને આ બાજુથી અમે ગામડે ગયા હતા તોય આવ્યા ને તો એટલું ટ્રાફિક ને પર કંટાળો આવી જાય, એટલે છે ને કઈ જવા જ નહીં થતું નહીં સંજુ? ટ્રાફિક જ એટલું બધું તો પછી કેવી રીતના જવાનું? આપણે જોડે કઈ સેવડે સાધન નથી કે તરત દઈને આવે. તોય પણ બાઈક એવું તો બિલકુલ નહીં લઈને જવાય આમાં, પાર બહુ જ ટ્રાફિક ને એવું બધું હોય ને. આ સંજુ છે ને એકલો એકલો ખાઈ જાઓ તો તું તને ભાવતું નહીં? નહીં ભાવતું, વસ્તુ લાગ્યું તો છે ને એવું છે ફ્રેન્ડ્સ. તો હેડો હવે કંઈક શાકનું તૈયારી કરી દઈએ, 6 વાગવા આવ્યા છે. ટાઈમ જાય તો ખબર જ નહીં પડતી, અહીં એકલા ને એકલા ને તોય કેમ ટાઈમ જાય સંજુ? હા, બધા જોડે જતા રહેવાનું છે. બધા જોડે કઈ જશ, ગમે તે વધારે પબ્લિક હોય એમાં. બધા કહે છે કે તમે રહો અહીંયા એમ કે, તું કઈ જવાની વાત કરે? તારે જવું છે. જવું પડે એમ જ છે તો જવું જ પડે ને. એવું જ છે બધું. મારી જિંદગીમાં એવું ત્યાંથી ત્યાં કૂદકા મારવાના વાંદરાને પેટ. મેં છે ને ફ્રેન્ડ્સ તમારી જોડે વાતો કરાવું તમને, અને સંજુ ફોલી જ દીધું એટલે મેં વાતો કર. મને આમાં ફૂલવામાં કંટાળો નહીં આવે, આ તું મજા નહીં આવે ફૂલવાની, તુવેર ના કંટાળો આવતો હોય. તુવેર લાવો ને તો હું નહીં.
એ પણ ફૂલવા નહીં થાય. અને આને વટાણાને ફૂલતા શું વાર લાગે, તૈયારી ફૂલાઈ જાય ને તમારી જોડે વાતો કરવાની હોય, મજા આવી જાય. તીખી બનાવજે આજે બનાવી લે. હાંજે સંજુ શાક બનાવીને મેં બનાવું ને હવે સંજુ નથી ભાવતું, અને હવે સાંજે બનાવી હતી સંજુ એટલે કે સાંજે બનાવી લે. બનાવજો તું જ હવે. તું એકદમ કોરી કે રાખ, થોડોક રસો રાખવાનો નહીં. સારું, તું બનાવી દેજો. તો હેડો અમન આવું નહીં બધું બનાવે. બકવાસા વાતો કર્યા કરે, પછી થોડી વાર રહીને મળીએ. લે સાચી વાત ને, પડી જશે નીચે. નહીં પડે. તો હેડો ફ્રેન્ડ્સ હવે મળીએ થોડી વાર રહીને. હા, એવું બધું તું કાઢે ને તો જ બરોબર. તો ફ્રેન્ડ્સ સંજુ છે ને હવે શાક બનાવી છે, શાકની તૈયારી કરે છે. હા, એક રોટલો બનાવીશ ને થઈ રહેશે. બહાર કોઈ ખાઈ લાગે, અવાજ સંભળાય. કોઈક જાય છે રસ્તે. પાછા અહીંયા બધા છે ને ચાલવાવાળા બહુ ફરે નહીં, ચાલે નહીં. સાયકલો લઈને જાય, ચાલે. આપણે દી દોડ લગાવવાની છે કાલે. संजू પછી बहुत तीखा लगता है मीडिया. संजू ने तीखું જ ભાવે. બનાવ તું, બનાવ, મન મેકીને બનાવ. ચાલ આજે મન તીખું લાગે, હું નહીં ખાઉં. હા, મને પણ પેલું ફોનમાં ધ્યાન જ નહીં રહ્યું ને, થોડુંક ફૂલેવાર રહેવા દેતી. બસ યાર, મસાલો નહીં નાખીશ વધાર તો સ્વાદ લાગે કે. પણ મારે થોડુંક આવું બધું વધારે નથી ખાવાનું. તો ફ્રેન્ડ્સ હવે સંજુ બનાવી લે પછી તમને બતાડું. હા ને સંજુ, મારું નક્કી નહીં, હું ધ્યાન નહીં કરી દઉં, વિડીયો એન્ડ કરી દઉં અડધાથી. અત્યારે બધું એવું ચાલે છે ને સંજુ આપણું. આ હું બધું લટકી રહીને આ છે ને ચીક્કા છે. આવી રીતના થોડુંક દબાઈ છે, કાલે પાકી જશે. 2 દિવસમાં નહીં, આ કાલે જ આનું ટાર્ગેટ પૂરું. કાલે જ કમ્પ્લેટ રેડી. આ સંજુ આમાં છે ને કોલગેટ પેલા આપી જે લેશે. હા, કાઢજો, કાલે પૂરું છે કોલગેટ. આ લીંબુ એવું બધું થોડું થોડું હાલ દે ને તો અહીં ટીંગાડ દઉં મેં થોડીક. અત્યારે આડસુથી જે લઈશું માણસ ને સંજુ. હવે દિલ્હી વાળ્યા ને કેટલો તો ફ્રેન્ડ્સ અમે છે ને 7 વાગ્યા પહેલા રાંધીને ફ્રી થઈ જઈએ ને સંજુ. આવડે આવડે. હા, કાલ મજા આવી હતી ક્રિકેટમાં. એટલે છે ને અમે ક્રિકેટ છોકરીઓ રમતી હોય ને તોય નથી છોડતા, કેમ કે અહીંયા છે ને ટીવી છે ને, એટલે હવે અમે છે ને ક્રિકેટ બહુ જ દેખીએ છીએ. બાકી અમારા ફોનમાં પાછું પૂરું થઈ જાય ને સંજુ, એટલે હમ જોવા નથી મળતું. પણ અહીંયા છે ને બહુ મજા આવી જાય છે ક્રિકેટ દેખવાની. કમેન્ટ કરજો કોને પસંદ છે ક્રિકેટ દેખવાનું. અમુન તો મને ને સંજુને પસંદ છે ને સંજુ. મને વધારે પસંદ છે, કારણ કે મજા આવી જાય. કાલે તમે એટલી મજા આવેલી ને, મસ્ત રમી ગયેલા ને બધા. કાલ પાછી છે 2020. તો હાંડો હવે છે ને સંજુ શાક બનાવી દીધી, બતાડી દીધું. હવે છે ને બ્લોગ એન્ડ કરી લઉં. હવે છે ને ફ્રેન્ડ્સ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ ને. નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો નહીં સંજુ. હવે બ્લોગ સંજુ બનાવી લઈ, નહીં તો બ્લોગ પણ રહી જશે. તો બાય બાય, જય માતાજી, જય શ્રી રામ.